નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। એએમસીના એસ્ટેટ ઇન્સ્પેક્ટરની ધરપકડ, નોકરીમાં ગેરરીતિ કરી કરોડોની મિલકત વસાવી હોવાનો આક્ષેપ। એએમસીના એસ્ટેટ ઇન્સ્પેક્ટરની ધરપકડ, નોકરીમાં ગેરરીતિ કરી કરોડોની મિલકત વસાવ્યાનો આરોપ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહ વિરુદ્ધ લાંચ રિશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી ધરપકડ કરી છે। જિગ્નેશ શાહે વર્ષ 2012થી 2022ના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કુલ 3.7 કરોડની અપ્રમાણસર મિલકતમાં રોકાણ કર્યું હતું। એસીબીએ ફોરેન્સિક એકાઉન્ટન્ટની મદદથી કરેલી તપાસમાં વિવિધ રોકાણો અંગે માહિતી મળી હતી, જેમાં જમીન અને મકાન તેમજ સોનામાં રોકાણ કરાયું હોવાનું સામે આવ્યું છે। આ અંગે એલસીબીએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની અરજી લાંચ રિશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને મળી હતી, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી। આ તપાસમાં એસીબીએ એપ્રિલ 2012થી માર્ચ 2022 દરમિયાન જિગ્નેશ શાહની આવક અને ખર્ચ અંગેની વિગતો મેળવી હતી, જેમાં ફોરેન્સિક એકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જિગ્નેશ શાહે તેમના તેમજ પરિવારના અન્ય સભ્યોના નામે મકાન, જમીન અને સોનામાં રોકાણ કર્યું હતું। 3.7 કરોડની મિલકત, તેમણે કુલ આવક આશરે રૂપિયા 3.7 કરોડનો મિલકતનો વસાવી હતી, જે તેમની કુલ આવક કરતાં 102% વધુ હતી। આ ફાઇનલ રિપોર્ટના આધારે એસીબીએ ગુરુવારે એસ્ટેટ ઇન્સ્પેક્ટર જિગ્નેશ શાહ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એએમસીના ચાલતા કૌભાંડ અંગે વિગતો સામે આવી તેવી શક્યતા પણ એસીબીના અધિકારીઓએ વ્યક્ત કરી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।